તમે કરારના જે 14 મુદ્દાઓ છે એ તમામ 14 મુદ્દાને ધ્યાનથી જુઓ તો આ આખા યુદ્ધમાં ઈરાનની બહુ મોટી જીત થઈ છે। ફેબ્રુઆરીની 28મી તારીખ સુધી જે હોર્મુઝ ખુલ્લું હતું એ હોર્મુઝને આ કરાર મુજબ હવે ખોલી દેવામાં આવશે। 60 દિવસ માટે હોર્મુઝમાંથી તમામ વ્યાપારિક જહાજો ફ્રીમાં નીકળી શકશે। એટલે 60 દિવસ પછી કદાચ એમાં શુલ્ક લાગશે। એટલે જે મુક્તપણે વ્યાપાર થઈ રહ્યો હતો હોર્મુઝ જળમાર્ગથી એ કદાચ હવે ચાર્જેબલ થઈ જશે આ યુદ્ધના કારણે। ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવે। અમેરિકા અહીંયા પોતાનો હાથ ઉપર માની રહ્યું છે, પણ 28મી ફેબ્રુઆરી સુધી ઈરાન આ જ કહી રહ્યું હતું કે અમે પરમાણુ હથિયાર નહીં બનાવીએ, અને આ કરારમાં પણ એ જ સહી કરી રહ્યા છે કે અમે પરમાણુ હથિયાર નહીં બનાવીએ। તો તમે મેળવ્યું શું આ યુદ્ધથી? અમેરિકા અને મિડલ ઈસ્ટના દેશો ભેગા મળીને 28 લાખ કરોડનું એક ફંડ બનાવશે। 28 લાખ કરોડનું આ ફંડ ઈરાનને વાપરવા મળશે। 28મી ફેબ્રુઆરી સુધી જે ઈરાન અમેરિકા પાસે એક રૂપિયો નહોતું માંગતું એ ઈરાનને હવે અમેરિકા 28 લાખ કરોડ રૂપિયા આપશે। એક મુદ્દો તમે શોધો તો પણ તમને જડે એમ નથી કે આ આખો સમજૂતી કરાર છે એમાં અમેરિકાનો કોઈ ફાયદો છે? અહીંયા જેટલા ફાયદા દેખાય છે એ બધા જ ઈરાનના તરફેણમાં છે। અમેરિકા અને ઈરાન વચ્ચે આખરે હવે જે યુદ્ધ ચાલતું હતું તે યુદ્ધ પૂર્ણ થયું છે અને બંને દેશો વચ્ચે એ શાંતિ કરાર થયો છે। ઈરાન અમેરિકા વચ્ચે ઐતિહાસિક કરાર પર ફ્રાન્સમાં હસ્તાક્ષર। ફ્રાન્સમાં ટ્રમ્પે કર્યા ઈરાન સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર। હવે બંને દેશો વચ્ચે 60 દિવસ સુધી સમજૂતી પર થશે ચર્ચા। 60 દિવસ બાદ બંને દેશો વચ્ચે અંતિમ શાંતિ કરાર થશે। ઈરાન યુએસ 14 મુદ્દાનો સમજૂતી કરાર પણ આવ્યો સામે। 60 દિવસ માટે હોર્મુઝ કોઈ પણ ફી વિના ખુલ્લું મૂકવામાં આવશે। 60 દિવસ બાદ હોર્મુઝમાંથી ફી લઈ શકે છે ઈરાન। ઈરાનને 28 લાખ કરોડ રૂપિયાનું ફંડ ઉપલબ્ધ કરાવાશે। ઈરાન પર લાગેલા તમામ આર્થિક પ્રતિબંધો છે તે પ્રતિબંધો પણ હટાવી દેવામાં આવશે। ઈરાનની તમામ ફ્રીઝ સંપત્તિઓને પણ અમેરિકા છે તે મુક્ત કરશે। ઈરાનની માલ સામાનની નિકાસ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નહીં લાદવામાં આવે। એકબીજાના આંતરિક મામલામાં દખલ નહીં દે ઈરાન અમેરિકા। બંને દેશોની સંયુક્ત ઓથોરિટી કરારનો અમલ કરાવશે। 60 દિવસમાં અંતિમ સમજૂતી અંગેનો પણ લક્ષ્યાંક રખાયો છે। અમેરિકા સમુદ્રી નાકાબંધી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે। ઈરાન પરમાણુ હથિયારો નહીં બનાવે તેવું પણ કદાચ આ હસ્તાક્ષરની અંદર ચર્ચાઓ થઈ હશે। ત્યારે વધુ માહિતી માટે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, 107 દિવસના યુદ્ધનું હવે એ પૂર્ણ થયું છે અને આખરે ઈરાન અને અમેરિકા વચ્ચે એ શાંતિ કરાર ઉપર હસ્તાક્ષર થયા છે। બિલકુલ ઉમંગ, તમામ ટેકનિકલ પાસાને ધ્યાનથી જુઓ આ કરારના તો અમેરિકાની હાર અને ઈરાનની જીતનો જે કરાર છે એના પર હસ્તાક્ષર ફ્રાન્સના પેરિસમાં થયા છે। પેરિસમાં જ્યારે હસ્તાક્ષર કર્યા ત્યારે ટ્રમ્પ ખુશીથી ઉછળી ઉઠ્યા અને ડીલ સાઇન થઈ ગઈ એવું એમણે કહ્યું। પણ તમે કરારના જે 14 મુદ્દાઓ છે એ તમામ 14 મુદ્દાને ધ્યાનથી જુઓ તો આ આખા યુદ્ધમાં ઈરાનની બહુ મોટી જીત થઈ છે અને ટ્રમ્પ ઈરાનની સામે ઘૂંટણીએ પડી ગયા છે એ બિલકુલ સ્પષ્ટ થઈ રહ્યું છે। ફેબ્રુઆરીની 28મી તારીખ સુધી જે હોર્મુઝ ખુલ્લું હતું એ હોર્મુઝને આ કરાર મુજબ હવે ખોલી દેવામાં આવશે। તો તમે શું કર્યું? આ યુદ્ધમાં શું હાંસલ કર્યું? અને એ પણ અત્યારે જે ઉલ્લેખ છે એની અંદર ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો એવો છે કે એમાં એવું વાક્ય લખેલું છે કરારની અંદર 60 દિવસ માટે હોર્મુઝમાંથી તમામ વ્યાપારિક જહાજો ફ્રીમાં નીકળી શકશે। એટલે 60 દિવસ પછી કદાચ એમાં શુલ્ક લાગશે। એટલે જે મુક્તપણે વ્યાપાર થઈ રહ્યો હતો હોર્મુઝ જળમાર્ગથી એ કદાચ હવે ચાર્જેબલ થઈ જશે આ યુદ્ધના કારણે। બીજો મુદ્દો, ઈરાનની તમામ ફ્રીઝ સંપત્તિ મિડલ ઈસ્ટમાં અને અમેરિકામાં જે છે એને અમેરિકા રિલીઝ કરાવશે, ડિફ્રીઝ કરશે, એટલે કે એ પણ ઈરાનની તરફેણમાં। ત્રીજો મુદ્દો, ઈરાન પોતાનું જે ક્રૂડ ઓઇલ છે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી શકશે, જેના ઉપર અત્યાર સુધી અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યા હતા। આ પણ ઈરાનની તરફેણમાં ગયો આખો મુદ્દો। ચોથો મુદ્દો, ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવે। અમેરિકા અહીંયા પોતાનો હાથ ઉપર માની રહ્યું છે, પણ 28મી ફેબ્રુઆરી સુધી ઈરાન આ જ કહી રહ્યું હતું કે અમે પરમાણુ હથિયાર નહીં બનાવીએ,
અને આ કરારમાં પણ એ જ સહી કરી રહ્યા છે કે અમે પરમાણુ હથિયાર નહીં બનાવીએ. તો તમે મેળવ્યું શું આ યુદ્ધથી? પાંચમો મુદ્દો, ઈરાનના તમામ રાષ્ટ્રો સાથે વ્યાપારિક સંબંધ હશે, ઈરાન નિકાસ કરી શકશે ઈરાની બનાવટના માલ સામાનની, જેના ઉપર અત્યાર સુધી પ્રતિબંધ હતા. એ આ સમજૂતી કરારમાં એના ઉપરથી પ્રતિબંધ હટાવી લેવાશે. અહીંયા પણ ઈરાનની જ જીત થઈ છે. હવે આ બધાથી મોટો મુદ્દો, અમેરિકા અને મિડલ ઇસ્ટના દેશો ભેગા મળીને 28 લાખ કરોડનું એક ફંડ બનાવશે. 28 લાખ કરોડનું આ ફંડ ઈરાનને વાપરવા મળશે. 28મી ફેબ્રુઆરી સુધી જે ઈરાન અમેરિકા પાસે એક રૂપિયો નહોતું માંગતું, એ ઈરાનને હવે અમેરિકા 28 લાખ કરોડ રૂપિયા આપશે. એટલે આ બધા જ મુદ્દા તમે ધ્યાનથી જુઓ તો ઈરાનની જીત થઈ છે. આમાં યુરેનિયમ આપી દેવાવાળો કોઈ મુદ્દો નથી. આમાં વાત એટલી છે કે એક સંયુક્ત ઓથોરિટી બનશે, એમાં ઈરાન ને અમેરિકા બંનેના સભ્યો હશે, અને એ સંયુક્ત ઓથોરિટી આ કરારનું અમલીકરણ કરાવશે. આ ડીલ સાઇન થઈ એની સાથે યુદ્ધ પૂર્ણ થઈ ગયું તમામ મોરચે. હવે 60 દિવસ સુધી બંને રાષ્ટ્રોના પક્ષકારો ડેલિગેશન છે આમને સામને બેસશે અને એક એક વિષય પર વિસ્તૃત ચર્ચા કરશે. 60 દિવસ પછી એક અંતિમ કરાર તૈયાર થશે, જેના ઉપર ફાઇનલ મહોર, અંતિમ મહોર મારશે યુએનએસસી, યુએનનું જે સિક્યુરિટી કાઉન્સિલ છે. યુએનએસસીની મહોર પછી એ કરાર અંતિમ શાંતિ કરાર તરીકે માન્યતામાં આવશે. અત્યારે આ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે, પણ આ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાં સાદું ગુજરાતી ને સાદું ગણિત સમજી શકતા હોય એ તમામે ગણતરી માંડી શકે કે આ ઈરાનની બહુ મોટી જીત છે, અમેરિકાની બહુ ખરાબ રીતે હાર છે, અને ટ્રમ્પ આ યુદ્ધમાં કેવા ફસાઈ ગયા હતા, અને આ સમજૂતી કરાર કરીને પેરિસમાં જઈને એમાંથી માંડ માંડ છૂટ્યા છે, એ પ્રકારનો ઘાટ છે. 14 મુદ્દા જે ન્યૂયોર્ક ટાઈમ્સ છાપે છે, અમેરિકાનું અખબાર, એમાં એક પણ મુદ્દો અમેરિકાની તરફેણમાં નથી. યુરેનિયમ સોંપવાની પણ વાત નથી. બીજા પણ કોઈ એવા વિષય છે જ નહીં. અચ્છા, અમેરિકાની નેવીનું બ્લોકેડ છે ગલ્ફ ઓફ ઓમાનમાં, એ પણ તાત્કાલિક અસરથી અમેરિકાની નેવી ત્યાંથી હટી જશે. આ મુદ્દો પણ ઈરાનની તરફેણમાં છે. એક મુદ્દો તમે શોધો તો પણ તમને જડે એમ નથી કે આ આખો સમજૂતી કરાર છે એમાં અમેરિકાનો કોઈ ફાયદો છે. અહીંયા જેટલા ફાયદા દેખાય છે એ બધા જ ઈરાનના તરફેણમાં છે. એટલે આ 60 દિવસની જે સમજૂતીની વાત છે, સૌથી પહેલાં તો 60 દિવસમાં અંતિમ કરાર થઈ શકવાનો જ નથી. બહુ નિશ્ચિત બાબત છે, કેમ કે આની પહેલાં માત્ર પરમાણુને લઈને કરાર ચાલતો હતો, ઈરાન સાથે વાતચીત ચાલતી હતી, એ મહિનાઓ સુધી ચાલી હતી. ત્યારે એક મુદ્દા ઉપર ડીલ થઈ હતી, અહીં 14 મુદ્દાઓ પર ડીલ કરવાની છે. એટલે ભલે 60 દિવસ એ પ્રાથમિક તબક્કે રાખવામાં આવ્યા છે, પણ હજુ આ કદાચ અમુક મહિના કે અમુક વર્ષ સુધી અંતિમ કરાર સાઇન થાય એનો સમય લાગી શકે છે. ત્યાં સુધી જેટલું પણ છે એ બધું જ પ્લસમાં ઈરાનની તરફેણમાં છે. ઉમંગ. જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.